ગાઈસ અમારા જેનિશભાઈ નો ડેરી મિલ્ક શેક આવી ગયો છે ભાઈ. ડેરી મિલ્ક શેક દક્ષુ પડી જઈશ તો તારા ટાંગો બાંગો ભાગી જશે કહું છું. હવે તો કાર હતી ગાઈસ. અમારા દક્ષુભાઈ એક્ટિવા ચલાવી લીધી આજે. ખરેખર ચલાવી હે કાચની બોટલ ફોડી નાખી એ માં. ગાઈસ આ બલૂન હાથમાંથી છૂટી ગયો, સીધો રોડ ઉપર દોડવા ગયો, ધાર દઈને પડ્યો, પાછું પગમાં વાગ્યું. ગાઈસ અમારા જેનિશભાઈ આવી ગયા છે અને દક્ષુભાઈ લેવા જાય છે, પણ ભાઈનો ફેસ કેમ અપસેટ છે? શું થયું? હે હે કાચની બોટલ ફોડી નાખી એ માં. પણ તારી બોટલ કઈ ગઈ? તારી બોટલ લાવ્યો ને? કાચની વાગી કોઈને તો ક્યાં ફોડી? કાચમાં? તો ટીચર બોલ્યા તો મમ્મા મેં છે ને મેં બે બોટલ પકડીને જતો હતો, મને લાગ્યું આ છૂટી તો પાછી એ કાચની હતી. ગાઈસ કાચની બોટલ ફોડીને આવ્યો. ગાઈસ મેં એને સવારે એટલી રિક્વેસ્ટ કરી હતી ને, એ એની પાણીની બોટલ ભૂલીને આવ્યો એટલે મેં એને કાચની ભરી આપી હતી. કોઈ ઓપ્શન જ નહોતો મારી પાસે, બીજી કોઈ બોટલ જ નહોતી એટલે મેં એને કાચની ભરી આપી. અને મેં એને કીધું કે તું તોડીશ નહીં. અને મને જેની બીક હતી ને એ જ એણે કર્યું, કાચની બોટલ ફોડીને આવ્યો. મને એવું લાગ્યું આ પડી, પણ એવું હલાવવાની જરૂરત જ શું હતી? હું તને એમ કહું. આ તો પછી કોઈને વાગ્યું તો? કોઈને વાગી બોટલ? ટીચરને બોલ્યા ટીચર? તને ના બોલે પણ પછી વાતો કરે કે એની ઘરે માયોને ખબર નહીં પડતી હોય, પણ એ ટીચરોને ખબર ના હોય કે છોકરાઓ છે બોટલો ખોવાઈને આવે ઘડીએ ઘડીએ. ભાઈ ઉભો કર જલ્દી, ઉભો કર. હું કોરો થઈ ગયો એ ભગવાન. મારે બી જાય સૂઝમાં આમ તો આમ થયો. ઓલી મમ્મા સામે હતો, આમ પડ્યું. એ સ્કૂલની લેંગી ફાટી જશે. ઉભો થા, લેંગી ફાટી જશે. અત્યારે મારે કઈ નવી લેવા જવી? કાચની બોટલ તો આવીને તરત ફૂટબોલ. શું ગણગણ કરે છે તું? ગાઈસ કાચની બોટલ ફોડીને આવ્યો. મેં ના પાડી હતી, મેં કીધું નહીં ફોડતો નહીં. જે ના કહું ને એ પહેલા કરીને આવે. પપ્પા જો આવું કરે, જે હા કહું ને તેવી હા બી કરે. હા પપ્પાની એક્શન કરે છે ગાઈસ. કેવું કરે પપ્પા? હેડ આમ બેસે, રિમોટ કરે. હા પછી શું કરે? ટીવી ચાલુ કર. ટીવી ચાલુ કરે એટલે પપ્પાને બેસવાની સ્વિચ ચાલુ કર લે દક્ષુ. એના પપ્પાની મિમિક્રી કરે છે ગાઈસ. કોપી મિમિક્રી જ કહેવાય ને. કોપી કેટ. શું કામ પણ બપોરે એમ ટાઈમમાં બેટા? એક તો મને આ ગાલ બહુ દુખે છે. હેરાન ના કરો યાર, શાંતિથી પડ્યા રહો. આમ કરો કે મને પાછું વાગ્યો ત્યાં. ગાઈસ બંનેની એટલી ખતરનાક બપોરે આમ બબાલ થઈ ગઈ છે. સાચું યાર. રોબલોક થઈ ગયો. ઘોડો પાડશો, કપડા તો ઘોડો પાડશો તમે. જો મમ્મા માથામાં વાગી દે ને. મને પગમાં જોરથી વાગ્યું. મમ્મા મને પાણી આવો. લે હે દાળ ભાત આપી દો છો. ગયા બોને ચાલો. હા પૂજા. ગાઈસ મોબાઈલનું વ્યસન છે ને એટલા માટે. કોમ્પ્યુટર જોવું છે મને. તો ચાલુ કરો. દક્ષ એને ચાલુ કરી આપ ને. મોબાઈલનું વેચન દે, મોબાઈલનું વેચન દે. ઓ તારી લે આ તો જો. એવું બોલો, મોબાઈલનું વેચન છે, મોબાઈલનું આ ચાલુ થયું કે નહીં? થયું ને ચાલુ? તે ચડ્ડી નહીં પહેરી એટલે હું હાથ રાખું છું. થયું ને ચાલુ? એ ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ગાઈસ અત્યારે બંને છોકરાઓને લઈને જાઉં છું સ્ટેશનરીમાં, કેમ કે આજે પાછી અમારા દક્ષભાઈના ફ્રેન્ડની બર્થડે છે, તો પાછી ગિફ્ટ લેવા જવાનું છે. ગિફ્ટ લઈને ભાઈને છેક વરાછા મૂકવા જવાનું છે. બોલો, વરાછા સુધી ફ્રેન્ડ લાંબા કર્યા છે. मेरा भाई की शादी है. मेरी भाई की शादी है. લે તું તો જો. તો કઈ નહીં, ચાલો અત્યારે સ્ટેશનરીમાં એને ગિફ્ટ લઈ આપું. અને જેનિશ માટે મારે લેવાની છે ટ્યુશનની બધી જ નોટબુક, તો એની માટે મસ્ત નોટબુક બી લઈ લઉં. અને બંને જોઈ મરદ આ ટી શર્ટ કાઢી નાખજે, બરાબર? જો બટન ખુલી જાય છે. આ ટી શર્ટ કાઢી નાખજે. ઓકે
તો ગાઈસ પહોંચી ગયા છે સ્ટેશનરીમાં. હવે આને જે જોઈએ તે લઈ આપું. હવે તો ભાઈએ જોયા વિચાર્યા વગર પાઉચ સિલેક્ટ કરી દીધું ભાઈ. ક્રિકેટનો ફેન છે. દોસ્તા ક્રિકેટનો ફેન છે, ખબર છે તને? હા તો પાક્કું ગમશે ને? હા ગમશે, નહીં ગમે તો મારી એમ ભાઈ આપણે બીજે નજર નહીં રાખવાની. હા આપણે આ નોટ પર જ નખર નોટ હા, ડબલ લાઈનની 4 નોટ આપી દો ને, એક ઇંગ્લિશની અને બીજી 3 સાદી. ગાઈસ અમારા જેનિશ માટે બુક્સ લીધી છે, 4 બુક્સ 200 પેજની અને એક ઇંગ્લિશની 200 પેજની. ઓ ભાઈ, ઓય જુનો, તું બીજે ધ્યાન નહીં આપતું, જે લેવા આવે એમાં ધ્યાન આપ. આમાં જો આ જોઈએ છે ને તારે, મૂકી દે ભાઈ, મૂકી દે. આપણે બધું નથી લેવાનું. હા ના મૂકી દે, લેવાનું નથી. મૂકી દો. જેનિસ કે 33 રૂપિયા, 33 રૂપિયાનું હોય તો લઈ આપું, 3300 નું હોય ના લઈ આપું. ભાઈ ચાલ મૂકી દે, નથી લેવાનું. આ પપ્પાએ મોકલ્યું, હું લેવાનું છે. તું અહીંયા આવે એટલે એક્સ્ટ્રા ખર્ચા કરતો થઈ જાય. કેમ જોઈએ વાળી? ના જ લઈ આપું ને તો શું કામ લઈ આપું? વિન્ડ બોલ ઘરે પડ્યો છે બેટા. પણ મેં મૂન બોલ કહું છું, કા વિન્ડ બોલ કીધું મેં. કેટલાનો છે મૂન બોલ? 70 રૂપિયાનો મગડાઈ ગઈ. 70 રૂપિયાનો તો હા લઈ લે. ચાલ મૂન બોલ લઈ લે. ચાલ મૂન બોલ લઈ લે. ઓકે, કયો કલર જોઈએ છે મૂન બોલ નો? હા બ્લુ બોલ. ઓકે બ્લુ. હા ચાલ, જો ખોવાઈ ના નાખતો પછી. હા ઉનો બી નથી લેવાના. હા ભાઈ બસ લા, તમે લોકો ઘરે નથી, સ્ટેશનરીમાં ઊભા છો. તમારા દક્ષુભાઈના ફ્રેન્ડનું ગિફ્ટ રેડી થાય છે અહીંયા. હા બસ એમ બોલતા રહો ને તારા. આ તો ક્યાંય ગાંઠે એમ નથી કોઈને. તો ગાઈસ અમારા દક્ષુભાઈના ફ્રેન્ડ માટે મસ્ત ગિફ્ટ લઈ લીધું છે અને જેનિશ માટે બુક્સ લઈ લીધી છે બહુ બધી. ઓકે ઓ ભાઈ, હા આ બોલ લીધો. હા લા એ વિન્ડ બોલ. ના કયો બોલ? મૂન બોલ લઈ લીધો. ચાલ બેસ. અલા યાર આ છોકરો તો કોઈ વાતે નહીં સમજતો ખરેખર યાર. ચાવી આપો. આ બ્રેક. હા એમ તારે ગાડી ચલાવી છે? હા તું ગાડી ચલાવી છે તો મને ખબર છે. તું ના રે ના બહાર કઢાય. હીરો ચાલ. દક્ષુ પડી જઈશ તો તારા ટાંગો ભાગી જશે કહું છું. હવે તો કર હતી. ગાઈસ અમારા દક્ષુભાઈ એક્ટિવા ચલાવી લીધી આજે. ખરેખર ચલાવી. હા પગ તો પહોંચતા નથી. હું દક્ષુ એ સ્કૂલે જવાનું છે આપણે. જો થાંભલો છે પાછળ. બસ ચાલ ઉતાર. ઘોડી પર લઈ લે. ઘોડી પર લઈ લે. ચાલ બસ ચાલો મોડું થાય છે ટ્યુશન જવાનું. ગાઈસ સરસ મજાનું ધ્વજવંદન થઈ ગયું, રસોઈ બની ગઈ, પરવારી ગયા, ફ્રી થઈ ગયા અને હવે બેઠી છું. તો ગાઈસ મેં ગઈકાલે બ્લોગમાં કીધું હતું કે હું ક્યારે બ્લોગ અપલોડ કરું. 7 વાગે, 7:30 અને 8 વાગે આ 3 મેં ટાઈમ આપ્યા હતા. તો એમાં સૌથી વધારે કોમેન્ટ આવી છે 7 વાગ્યાની. એટલે હવેથી રોજ આપણે 7 વાગે જ બ્લોગ આવશે. 7ના 7:15 બી નહીં થાય. 7 વાગે બ્લોગ આવી જશે ને આવી જ જશે. કેમ કે બધી કોમેન્ટ 7 વાગ્યાની છે. 1-2 કોમેન્ટ છે 8 વાગ્યાની, 7:30ની. પણ મેં કીધું હતું કે સૌથી વધારે જે કોમેન્ટ હશે ને પ્રમાણે જ આપણે બ્લોગ અપલોડ કરીશું. તો 7 વાગ્યાની કોમેન્ટ છે. તો ગાઈસ અમારા દક્ષુભાઈનો અત્યારે 9:30 વાગે ફોન આવ્યો કે અમને લઈ જાઓ. તો હું જેનો ને પ્રતિક અમે અત્યારે વરાછા દક્ષુભાઈને લેવા જઈએ છીએ. અમારા દક્ષુભાઈ બર્થડે પાર્ટી સેલિબ્રેટ કરવા માટે વરાછા ગયા છે એના ફ્રેન્ડ માટે. બોલો બેસ્ટ ફ્રેન્ડ છે એનો, બેસ્ટ એ કે છે. અને અમારા જેનિશભાઈ જો ધમાલ. ઓ લીપ બંધ થઈ જશે. ઓ ભાઈ જો જી આવી ગયો. ચાલ ભાઈ ચાલ. જેનો લાઈટ થઈ ગઈ. આ એચ ના આયા. હા એચ ના હા પેલા સિંક એચ ના. મને ગાઈસ ફાઇનલી નીકળી ગયા છે વરાછા જવા માટે. વર્ષો પછી વરાછા જઈશ હું. વરાછાનો રોડ જોઈશ. કેટલા વર્ષોથી વરાછા જ નહીં ગયા. અને મારા જેનિશભાઈ મોબાઈલ માંગે છે એટલે એમને આપવો પડશે. ઓકે હેપી બર્થડે. કેમ આટલો બધો દૂર રહે છે યાર તું? તું આટલું બધું સ્કૂલે આવે? આટલો દૂરથી આવે સ્કૂલે? કેટલા વાગે પહોંચે? 6 વાગે નીકળે? નહીં 6 વાગે વાન આવી જાય. ઓ બાપરે, વેન આવી જાય 6 વાગે? બહુ દૂર રે ભાઈ સાહેબ તું પણ. હેપી બર્થડે. થેન્ક યુ ગાઈસ. આની બર્થડે છે. હેપી બર્થડે. થેન્ક યુ.
ગાઈસ આની બર્થડે છે અને અમારા દક્ષુભાઈ છે અડાજણ થી આની બર્થડે માં વરસ આવ્યો બોલો દક્ષુભાઈ એન્જોય કરે બર્થડે માં પપ્પા આ એનો ફ્રેન્ડ સર્કલ છે ગાઈસ ખુલેલું છે તો હવે નહીં ખુલતું ડાયલોગ છે પપ્પા આનું નવું ગાવાનું છે શોર્ટ જોશીનું કઈ જગ્યાએ શોર્ટ તું વિડિયો આઈ નો કોલ ગાઈસ બચ્ચા પાર્ટીને લઈ લીધા છે હવે જઈએ ઘરે ચલો ભાઈ હેપી બર્થડે માસ્ટર તો ગાઈસ રંગોલીમાં પહોંચી ગયા છે આઈસ્ક્રીમ ખાવા માટે પહેલા આવી ગયો અમારા દક્ષુભાઈને વરાછા લેવા ગયા હતા રિટર્નમાં આઈસ્ક્રીમ ખાવા પહોંચી ગયા બોલો કા સાહેબ ગાઈસ આઈસ્ક્રીમ ખાવા આવ્યા છે પણ ક્રાઉડ તો બહુ છે કાઉન્ટર ઉપર તો જો વેટરો તો બધા કેટલા બધા છે પડી ગયો દક્ષુ મારું ગાઈસ અમારા દક્ષુભાઈ આઈસ્ક્રીમ સિલેક્ટ કરતા હતા અને જોરદાર પડી ગયા કોલ્ડ કોફી ગાઈસ જગ્યા માટે લડાઈ થઈ ગઈ છે ભાઈ અહીંયા હારે પડતા આવી ગયો તો પાછો પડતા રહી ગયા જેનું તે શું ઓર્ડર હતો બોલો ગાઈસ અમારા જેનિશભાઈનો ડેરી મિલ્ક શેક આવી ગયો છે ભાઈ ડેરી મિલ્ક શેક પીવાનો છે ભાવવાનો છે તને હા ભાવે ચોકલેટ હોય પાક્કું ભાવશે હા મસ્ત બસ છે હા પી જા તો બહુ ફાઇન હતી અહીં રહેવા દે ને ભાઈ તારો કોકો આવે છે ગાઈસ કોકો આવ્યો એટલો મોંઘો છે તો ભાઈ એમ કે કેમ આટલો કોકો અઘરી આઈટમ છે યાર તો અમારા દક્ષુભાઈ માટે કોકો અને જેનુભાઈ માટે ડેરી મિલ્ક શેક આવી ગયો છે પી લે આ મંગાવવાનું હતું યાર પી લે આ પીવું છે આ મંગાવવાનું હતું ના ના એવું નહીં બસ હવે પી લે બેટા ના પી લે સરસ છે પી લે આ તમે પીજો સરસ મને છે નહીં ભાવે ભાઈ ના મમ્મા આંજી કરે તો આ સરસ છે એમ તો શું કામ મંગાવ્યું ત્યાં અચ્છા મસ્ત તમે પીવો નહીં તમે પીવો ડેરી મિલ્ક શેકમાંથી ડેરી મિલ્ક નીકળી અને આ ખાઈ ગયું બધા બસ ગભરાઈ ગયું ગાઈસ મેં ફુગ્ગો તોડવાની ના પાડી તોય ભાઈ ફુગ્ગો ત્યાંથી તોડી અને અહીંયાથી કૂદીને આવે છે અંદર પેલા મેડમ ન જોઈ જાય ને એટલે જોજો દક્ષુ જલ્દી પેલો ફુગ્ગો તોડીને આવ્યો જો તો ક્યાંથી નીકળે પણ ઓ ભાઈ ઓય જેને પડી જઈશ એ ભગવાન આ છોકરો ખરો છે ગાઈસ આ બલૂન હાથમાંથી છૂટી ગયો સીધો રોડ ઉપર દોડવા ગયો ધાર દઈને પડ્યો પાછું પગમાં વાગ્યું કહું છું મેં નહીં જાઉં માને નહીં આવે ના પાડી હતી ને તને દોડવાની કેમ દોડે બલૂન પાછળ ના પાડી નહીં જા મને લઈ આપું બલૂન બીજા ગાંડો છે પેલા બેનને મળાવી ને બિચારાને ગાઈસ અમારા જેનિશભાઈ છે ને આમ કોઈ શબ્દ નથી મારી જોડે બોલવાનો એને માંડ હમણાં પગમાં વાગ્યું તો નહોતું પણ એને દુઃખ કરતું હતું એટલે અમે પ્લાસ્ટર મરાયું હતું તો પ્લાસ્ટર માર્યા પછી એને બહુ જ સારું લાગ્યું એને દુખતું જ નહોતું મટી ગયું અત્યારે 2 બલૂન માટે રોડ ઉપર દોડવા ગયો સ્લીપ ખાઈ ગયો પડ્યો એ જ પગ પાછો મચકોડાયો હવે અઠવાડિયા 15 દિવસ સુધી હવે એ પગની પાછળ જ પડ્યો રહેશે બોલો હવે તો આ વખતે પ્લાસ્ટરે નહીં મરાવું દવાઈ નહીં પીવડાવીને કાંઈ નથી કરાવું ભલે તડપવા દેવાનો છે કોઈની વાત જ નથી માનતો યાર કેમ નથી માનતો કોઈની વાત નકરા કાલા કાઢે તો કઈ નહીં ચાલો ગાઈસ આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું ફરી મળીએ કાલના બ્લોગમાં બાય બાય રાધે રાધે